કુદરતી સંસાધનો એટલે કે કુદરતમાંથી મેળવવામાં આવતા પદાર્થો કે જેનો ઉપયોગ માનવ જરૂરિયાતોને સંતોષવા માટે થાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ બધી પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. હવા, પાણી, જમીન આ બધાનો આપણે આપણી રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગ કરીએ છીએ. એ આપણા જીવનનો આધાર છે. કુદરતી સંસાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું, પુનઃપ્રાપ્ય સંસાધનો. આ એવા સંસાધનો છે જે કુદરતમાં અમર્યાદિત માત્રામાં છે અને માનવ પ્રવૃત્તિઓથી ખતમ થવાની કોઈ શક્યતા નથી, દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા. અને બીજું, પુનઃઅપ્રાપ્ય સંસાધનો. આ કુદરતમાં મર્યાદિત માત્રામાં છે અને આપણા વધુ પડતા ઉપયોગથી ખતમ થઈ શકે છે. આમાં જંગલો, ખનિજો, કોલસો અને પેટ્રોલિયમ આવે છે. યાદ રાખજો, આ એકવાર વપરાઈ ગયા પછી પાછા મળતા નથી. આપણું મુખ્ય ધ્યાન કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા પુનઃઅપ્રાપ્ય સંસાધનો પર રહેશે. આ બધાને સંયુક્ત રીતે અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. તેમને અશ્મિભૂત એટલા માટે કહેવાય છે કારણ કે તે લાખો વર્ષો પહેલાંના સજીવોના મૃત અવશેષો એટલે કે અશ્મિઓમાંથી બનેલા છે. તો ચાલો હવે આપણે પુનઃઅપ્રાપ્ય સંસાધનોના પ્રથમ અને મુખ્ય ઉદાહરણ એટલે કે કોલસા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ચાલો તેની રચના અને ગુણધર્મોને બરાબર સમજીએ. કોલસો એ પથ્થર જેવો સખત અને કાળા રંગનો હોય છે. તેનો ઉપયોગ પહેલાંના સમયમાં રેલવે એન્જિનમાં વરાળ ઉત્પન્ન કરવા અને થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળી બનાવવા માટે થતો હતો. આજે પણ વીજળી ઉત્પાદન માટે તે એક મુખ્ય સ્ત્રોત છે. પણ એક મહત્વનો પ્રશ્ન એ છે કે આ કોલસો બન્યો કેવી રીતે? તેની રચના પાછળની આખી પ્રક્રિયા શું છે? ચાલો સમજીએ. તો વાત છે લગભગ 300 મિલિયન વર્ષ પહેલાંની. પૃથ્વી પરના ગાઢ જંગલો, ખાસ કરીને ભેજવાળા વિસ્તારોમાં પૂર જેવી કુદરતી આફતોને કારણે જમીન નીચે દટાઈ ગયા. એમના પર માટીના થર પર થર જમા થતા ગયા, જેના કારણે તેઓ દબાતા ગયા અને જેમ જેમ તેઓ જમીનમાં ઊંડે ઉતરતા ગયા તેમ તેમ તાપમાન પણ ખૂબ જ વધતું ગયું. ઊંચા દબાણ અને ઊંચા તાપમાન હેઠળ મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની આ ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. કારણ કે કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે, આ પ્રક્રિયાનું નામ કાર્બોનાઇઝેશન છે અને તે વનસ્પતિના અવશેષોમાંથી બને છે, એટલે જ તેને અશ્મિભૂત બળતણ કહેવાય છે. કોલસાને માત્ર બાળી જ નથી શકાતો, પણ ઉદ્યોગોમાં એની પર પ્રક્રિયા કરીને ઘણી ઉપયોગી પેદાશો પણ મેળવી શકાય છે. ચાલો હવે એ ઉપપેદાશો વિશે વિગતવાર જાણીએ. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે તે સળગીને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. પણ જ્યારે તેને ઉદ્યોગમાં હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી કોક, કોલટાર અને કોલ ગેસ જેવી અત્યંત ઉપયોગી પેદાશો મળે છે. કોક એ એકદમ સખત, છિદ્રાળુ અને કાળો પદાર્થ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. આ જ કારણથી તેનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી બધી ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે. હવે વાત કરીએ કોલટારની. તે કાળું, ઘટ્ટ પ્રવાહી છે અને એની ગંધ જરાય સારી નથી હોતી. તે કોઈ એક પદાર્થ નથી, પણ લગભગ 200 જેટલા પદાર્થોનું જટિલ મિશ્રણ છે. આ મિશ્રણમાંથી મળતા પદાર્થોનો ઉપયોગ રોજિંદા જીવનની વસ્તુઓ જેવી કે સિન્થેટિક રંગો, દવાઓ, વિસ્ફોટકો, પ્લાસ્ટિક અને જીવજંતુઓને દૂર રાખવા માટે વપરાતી નેપ્થેલિનની ગોળીઓ બનાવવામાં થાય છે. કોક મેળવવા માટે કોલસાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ પણ મળે છે. આ વાયુ પોતે એક ઉત્તમ બળતણ છે, એટલે જે કોલસા પ્રોસેસિંગ પ્લાન્ટ હોય એની આસપાસના ઉદ્યોગોમાં તેને સીધા જ બળતણ તરીકે વાપરી લેવામાં આવે છે. કોલસા પછી હવે આપણે બીજા મુખ્ય અશ્મિભૂત બળતણ પેટ્રોલિયમ તરફ આગળ વધીએ. એને કાળું સોનું પણ કહેવાય છે. ચાલો તેની રચનાની પ્રક્રિયાને સમજીએ. પેટ્રોલિયમ સમુદ્રમાં રહેતા સજીવોમાંથી બન્યું હતું. જ્યારે આ દરિયાઈ જીવો મૃત્યુ પામ્યા ત્યારે તેમના મૃતદેહો સમુદ્રના તળિયે જમા થયા. સમય જતાં તેમના પર રેતી અને માટીના સ્તરો જમા થતા ગયા. લાખો વર્ષો દરમિયાન હવાની ગેરહાજરીમાં ખૂબ જ ઊંચા તાપમાન અને દબાણને કારણે આ મૃત જીવોનું વિઘટન થઈને પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. આ આકૃતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે પેટ્રોલિયમ તેલ અને કુદરતી વાયુનો ભંડાર હંમેશા પાણીના સ્તરની ઉપર જમા થાય છે. આનું કારણ બહુ સરળ છે. તેલ અને વાયુ બંને પાણી કરતાં હલકા હોય છે, એટલે તેઓ પાણી સાથે ભળતા નથી, પણ એની ઉપર તરીને એકઠા થાય છે, જ્યાં તે અભેદ્ય ખડકોની નીચે ફસાઈ જાય છે.
જમીનમાંથી જે પેટ્રોલિયમ કાઢવામાં આવે છે એ ઘટ્ટ કાળું અને ચીકણું પ્રવાહી હોય છે. એનો સીધો ઉપયોગ કરી શકાતો નથી. તેને ઉપયોગી બનાવવા માટે શુદ્ધ કરવું પડે છે. આ વિભાગમાં આપણે એ જ પ્રક્રિયા વિશે જાણીશું. પેટ્રોલિયમ રિફાઇનરી એક એવી જગ્યા છે જ્યાં પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાને જ રિફાઇનિંગ અથવા શુદ્ધિકરણ કહેવાય છે. આ પ્રક્રિયા દ્વારા જ આપણને પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જેવા અસંખ્ય ઉપયોગી પદાર્થો મળે છે. ચાલો હવે આપણે પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેમના ઉપયોગો પર એક નજર કરીએ. પંક્તિ 1. ઘટક છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી. તેનો ઉપયોગ ઘર અને ઉદ્યોગમાં બળતણ તરીકે થાય છે. પંક્તિ 2. ઘટક છે પેટ્રોલ. તેનો ઉપયોગ મોટર બળતણ, વિમાન બળતણ અને ડ્રાય ક્લિનિંગ માટે દ્રાવક તરીકે થાય છે. પંક્તિ 3. ઘટક છે કેરોસીન. તેનો ઉપયોગ સ્ટવ, લેમ્પ અને જેટ વિમાનો માટે બળતણ તરીકે થાય છે. પંક્તિ 4. ઘટક છે ડીઝલ. તેનો ઉપયોગ ભારે મોટર વાહનો અને ઇલેક્ટ્રિક જનરેટર માટે બળતણ તરીકે થાય છે. પંક્તિ 5. ઘટક છે લુબ્રિકેટિંગ તેલ. તેનો ઉપયોગ મશીનરીમાં ઊંજણ માટે થાય છે. પંક્તિ 6. ઘટક છે પેરાફિન મીણ. તેમાંથી મલમ, મીણબત્તીઓ અને વેસ્લિન જેવી વસ્તુઓ બને છે. પંક્તિ 7. ઘટક છે બિટ્યુમેન. તેનો ઉપયોગ રંગો બનાવવા અને રસ્તાઓનું સ્તરીકરણ કરવા માટે થાય છે. કુદરતી વાયુ એક ખૂબ જ મહત્વપૂર્ણ અશ્મિભૂત બળતણ છે. એનું મુખ્ય કારણ એ છે કે તેને પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું ખૂબ જ સરળ છે. જ્યારે તેને ઊંચા દબાણ હેઠળ સંગ્રહિત કરવામાં આવે છે ત્યારે તેને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી કહેવાય છે. સીએનજીનો ઉપયોગ વીજળી બનાવવા અને વાહનોમાં બળતણ તરીકે થાય છે કારણ કે તે પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. આપણે જોયું કે અશ્મિભૂત બળતણ કેટલા ઉપયોગી છે, પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે તે પુનઃ અપ્રાપ્ય છે. તેથી આપણા અંતિમ વિભાગમાં આપણે તેમના સંરક્ષણની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે જાણીએ છીએ કે અશ્મિભૂત બળતણ મર્યાદિત છે અને તેને બનતા લાખો વર્ષો લાગે છે. જો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો તે ઝડપથી ખતમ થઈ જશે. તેથી ભારતમાં પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન એટલે કે પીસીઆરએ દ્વારા આપવામાં આવેલી સલાહોનું પાલન કરવું આપણી સૌની જવાબદારી છે. આ સલાહો છે: 1. સતત અને મધ્યમ ગતિએ વાહન ચલાવો. 2. ટ્રાફિક સિગ્નલ પર એન્જિન બંધ કરો. 3. ટાયરમાં યોગ્ય દબાણ રાખો. અને 4. વાહનની નિયમિત જાળવણી કરાવો. આ નાના પગલાં મોટી બચત કરી શકે છે.